પ્રક્રિયા સામે આવી રહી છે। ઋષિ ભારતી બાપુનું નિવેદન અંગત વિચારો છે તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું છે। સ્વરૂપજીને મંત્રી બનાવ્યા તેનાથી અમને સંતોષ છે। કામ કરવાથી પસંદગી થાય છે, કોઈના કહેવાથી ન થાય। કોની શું ઈચ્છા હોય તેનું મહત્વ નથી, તમારે કર્મ કરવું પડે। યોગ્ય સમય પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવતો જ હોય છે। સવાલ કરો પહેલા જ હું કહી દઉં, કોઈએ એવી વાત કરી કે અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી બીજું ત્રીજું એ જે કોઈએ વાત કરી, એમાં ઋષિ ભારતી બાપુ એ પણ સંત છે એટલે આપને કહું એમણે જે કંઈ વાત કરી એમના વ્યક્તિગત વિચારો છે। હું આપને કહું, હું સરકારનો આભાર માનું છું કે મારા સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવ્યા છે અને એ આજે સમાજની ચિંતા કરશે। એટલે સરકાર ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું કે મારા સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવ્યા છે। અમને ખૂબ આનંદ છે, કોઈ નારાજ નથી। રાજનીતિ, જાહેર જીવન એ આવું જ હોય, તમારે સતત કામ કરવું રહે, કામ કરવાથી તમારી પસંદગી થાય, કોઈ કહેવાથી પસંદગી ના થાય। નહીં પણ આપને કહું કે કોની શું ઈચ્છા હોય એ ઈચ્છાનો મહત્વ નથી, વિષય એ છે તમારે કર્મ કરે રાખવું પડે, કામ કરવું પડે। પાર્ટીને જ્યારે જ્યારે જેની જરૂર પડી હોય પાર્ટીઓ ત્યારે ન્યાય કરતી હોય છે। એટલે તમે આ બાબતમાં પાર્ટીએ જે કંઈ નિર્ણય કર્યો છે મને માન્ય છે, પાર્ટીના નિર્ણયને હું આવકારું છું। પાર્ટીએ અમારા સ્વરૂપજી ઠાકોરને જ્યારે પસંદ કર્યા છે ત્યારે પાર્ટીનો, ભૂપેન્દ્રભાઈનો અને શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું।